94.3 माय एफएम पर विशाल का पिक्चर रिव्यू। ए विशाल, पिक्चर क्यों रिव्यू? अरे यार, ये मच्छर मरने के बाद भी सोने नहीं देते। क्या ये जन्नत है सर जी? सर जी नहीं, 3G। अरे 2 है जी, जन्नत 2 है जी। तेरा दीदार हुआ, पहला सा प्यार हुआ। એક સામાન્ય ઇલીગલ ગન સપ્લાયર એ એસીપી નો હાથો બને છે આખો ઇલીગલ ગન રેકેટ તોડવા માટે। ત્યાર પછી એને થોડોક પ્રેમ થાય છે, થોડોક બ્લેકમેલ થાય છે અને પછી આખી લાઈફ સારી થાય, જન્નત જેવી બને, એના માટે પોલીસનો ઇન્ફોર્મર બને છે। ધેટ્સ ધ સ્ટોરી ઓલ અબાઉટ, કે જેની અંદર સારા ટ્વિસ્ટ એન્ડ ટર્ન છે, જેમાં રણદીપ હુડા એક એસીપી અને ઇમરાન હાશમી આ ગન સપ્લાયર, બંને વચ્ચે ચોર પોલીસની દોડમ દોડી પકડા પકડી થાય છે। એ ઇન્ટરેસ્ટિંગ છે, બંને વચ્ચેની વાતચીત જે છે એ પણ ઇન્ટરેસ્ટિંગ છે। ફિલ્મની એક્ટ્રેસ એશા ગુપ્તા, શી એડ્સ ગ્લેમર ટુ ધ ફિલ્મ। ફિલ્મનો વિલન મનીષ ચૌધરી, એની પણ એક્ટિંગ સારી છે, પણ છતાં એને વધારે ઇફેક્ટિવ બનાવી શકાતો હોત, થોડીક સ્પેસ હતી। ફિલ્મ મ્યુઝિક સારું છે, જેમ મેં કહ્યું ટ્વિસ્ટ એન્ડ ટર્ન સારા છે, સ્ટોરી લાઇન ઇન્ટરેસ્ટિંગ છે, જકડી રાખે છે, પણ એમાં અસભ્ય શબ્દોની જે ભરમાર છે એ ફિલ્મને એ સર્ટિફિકેટના દાયરામાં નાખે છે, એડલ્ટ। So go with your friends, not with family. Strictly. ફિલ્મની 100 રૂપિયાની ટિકિટ પાછળ 70 થી 75 રૂપિયાની વસૂલાત થઈ શકે। બાકી મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના કેરેક્ટરાઇઝેશનને તો માની ગયો બોસ। એ જે કેરેક્ટર ક્રિએટ કરે છે એ દરેક કોમન મેનની લાઈફને ટચ કરતી વાત છે, એટલે દરેક વ્યક્તિને રિલેટેડ તો ફીલ થાય જ। સો વિશાલ કા પિક્ચર રિવ્યુ સેઝ, if you are Imran Hashmi fan, you will love this picture. 94.3 माय एफएम पर विशाल का पिक्चर रिव्यू। आंखों थी कान सुधी वाया मगज અને મોં થકી આપના ખિસ્સા માટે।